મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા પોલીસે જનસંપર્ક સભા અને લોકમેળાનું આયોજન કર્યું। જિલ્લા પોલીસે એ ડિવિઝન પોલીસ મથકે યોજેલી સભામાં 7 થી 8 વ્યાજખોરોના ત્રાસની રજૂઆત મળી। મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની અધ્યક્ષતામાં જનસંપર્ક સભાનું આયોજન કરાયું, જેમાં ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા। ઉપરાંત વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, જેથી જરૂરિયાતમંદ નાગરિકોને લોન અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકે। 7 થી 8 લોકોએ ફરિયાદ કરી, જે અરજીને આધારે ગુના દાખલ કરાશે અને જરૂરત પડશે તો પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકોને વ્યાજખોરોના ત્રાસ અંગે ભયમુક્ત બની ફરિયાદ કરવા પોલીસ વડાએ અપીલ કરી। લોક જાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલાં અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે। સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લેશું।